નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નવા શાક માર્કેટ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરાયું। દેશના પ્રધાનમંત્રી દ્વારા દેશના સમૃદ્ધ વારસામાં ગર્વ અનુભવવા ભાર આપવામાં આવેલ છે। આ દિશામાં સ્વદેશી વસ્તુની ખરીદી દ્વારા દેશના કારીગરો, કલા સર્જકો અને નાના ઉદ્યોગો સાહસોના ઉત્પાદનોનો સ્થાનિક કક્ષાએ ઉપયોગ વધે તેનું અનેરું મહત્વ છે। માનનીય વડાપ્રધાન મેક ઇન ઇન્ડિયા તેમજ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેવી પહેલને આગળ વધારી આત્મનિર્ભર ભારત થકી વર્ષ 2047માં વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવાના હેતુસર સ્થાનિક સંસ્થાઓ અને રાજ્ય આગળ વધે તે માટે સમગ્ર રાજ્યમાં નગરપાલિકા કક્ષાએ 8મી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીનો સમયગાળા દરમિયાન સ્વદેશી મેળાના આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રને સાકાર કરવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી મધ્ય ગુજરાત વીજ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલા નવા શાક માર્કેટ ખાતે તારીખ 7મી ફેબ્રુઆરીથી તારીખ 16મી માર્ચ એટલે કે 10 દિવસ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ચીફ ઓફિસર તેમજ વિવિધ સમિતિના ચેરમેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્વદેશી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ સાથે જ સ્વદેશી મેળામાં તમામ મહાનુભાવોએ લગાવવામાં આવેલ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, ચીફ ઓફિસર ભાવિક બરજોડા, નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેનો, સભ્યો, સ્વસહાય જૂથની બહેનો, નગરપાલિકા કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। आज रोज छोटाउदेपुर नगरपालिका द्वारा शहरी विकास और शहरी गृह निर्माण विभाग की सूचना मुजब स्वदेशी मेळाનું आयोजन કરવામાં આવ્યું છે। આ મેળામાં ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી જે સરકારશ્રીનો મોટો છે એને ચરિતાર્થ કરવા માટે 10 દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં છોટાઉદેપુર નગરપાલિકાની તેમજ ડીઆરડીએ સક્રિય મંડળે ભાગ લીધો છે। તેમજ આ ઉપરાંત બાળકો માટે કિડ ઝોન અને ફૂડ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આવનારા 10 દિવસ સુધી આ મેળો શરૂ રહેશે।